નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ભોજન બિલ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે સહાય છે તે આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે ભોજન બિલ માટે સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી અને જો અભ્યાસ કરતા હોય તો તેવા જે સરકારી અથવા તો જે ગ્રાન્ટ ઇન એડ સ્વનિર્ભર કોલેજો છે તે કોલેજોમાં છાત્રાલયમાં રહી અને અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ભોજન બિલ સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ભોજન માટે શિષ્યવૃત્તિ છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થાય છે। તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એટલે કે ઓબીસી એસસીબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ભોજન બિલ તરીકે દર મહિને ₹1500 ની સહાય છે તે આપવામાં આવે છે। અને મિત્રો, શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે સહાય છે તે આપવામાં આવે છે, જેથી કરી એ વાર્ષિક ₹15000 ની મર્યાદામાં સહાય છે તે વિદ્યાર્થીઓને મળવા પાત્ર થાય છે। અહીં દર મહિને ₹1500 ની સહાય છે તે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે, એટલે કે વાર્ષિક ₹15000 ની મર્યાદામાં સહાય છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। અહીં વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ કે તેના કરતા ઓછી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। તે સિવાય ભારત સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીઓએ આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી છે તે ફરજિયાત કરાવેલ હોવું જોઈએ। જો આધાર બેઝ બાયોમેટ્રિક ઈ કેવાયસી કરાવેલ નહીં હોય તો પણ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે, એટલે કે www.digitalgujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। 6/7/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે અને 30/9/2026 ના સમયગાળા દરમિયાન તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરી અને તમારે અપલોડ કરવાના રહેશે, તેમજ ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને જેટલા ડોક્યુમેન્ટ તમે એટેચ કરેલ છે તેની સ્વપ્રમાણિત જે નકલ છે તે અરજી ફોર્મની સાથે જોડી અને તમે જે તે સંસ્થામાં રહેતા હોય અથવા તો જે તે સંસ્થા, શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યાં તમારે અરજી ફોર્મ છે તે જમા કરાવી દેવાનું રહેશે। જો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો પરંતુ તમે અરજી ફોર્મ જમા નહીં કરાવો તો પણ તમને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, જાતિનો દાખલો છે, વાર્ષિક આવકનો દાખલો છે, ધોરણ 10 થી માંડી અને જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની માર્કશીટની નકલ છે, એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, શાળા અથવા તો કોલેજનું જે બોનોફાઇડ સર્ટિફિકેટ છે, આઈ કાર્ડ છે। તે સિવાય અભ્યાસ દરમિયાન જો બ્રેક લીધેલું હોય તો તે અંગેનું એકરારનામું છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલરનું સર્ટિફિકેટ છે, વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે, તમે જે અભ્યાસ કરો છો તેમાં જે ફી ભરેલ છે તેની પોઈન્ટની નકલ છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે। તો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે અને અરજી ફોર્મની સાથે તેની સ્કેન કોપી જોડી અને તમારી જે તે સંસ્થામાં જમા પણ કરાવવાના રહેશે। તો આવી રીતે મિત્રો, હોસ્ટેલમાં રહી અને કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓને ભોજન બિલ તરીકે યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।